वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी आज अपना जन्मदिवस मना रहे हैं और साथ ही वडोदरा के भारतीय जनता पार्टी के शहर अध्यक्ष के तौर पर उनके कार्यकाल को 1 साल भी पूर्ण हुआ है। तब इसी बात का जश्न मनाते हुए आज भारतीय जनता पार्टी के कार्यालय पर शुभकामना मुलाकात करने के लिए भारतीय जनता पार्टी के कार्यकर बड़ी तादाद में पहुंचे थे। इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ इन सभी की ओर से केक काटी गई थी। इन सभी की ओर से उन्हें जन्मदिवस की शुभकामनाएं दी गई थी। साथ ही फूलों का बड़ा हार पहनाते हुए उनके शहर अध्यक्ष के तौर के कार्यकाल को 1 साल पूरा होने के मौके को भी इस दौरान मनाया गया था। तो वहीं इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की ओर से पत्रकारों के साथ बातचीत करते हुए आज वडोदरा में डिप्टी सीएम हर्ष संघवी की मुलाकात को लेकर भी ज्यादा जानकारी दी गई थी। तब आइए सुनते हैं आज जन्मदिवस पर वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की भाजपा कार्यालय से प्रतिक्रिया। भारतीय जनता पार्टी वडोदरा महानगરના અધ્યક્ષ તરીકેની મને જવાબદારી મળી હતી। આ 1 વર્ષ દરમિયાન કાર્યકર્તાઓ જે પ્રકારનો સહયોગ અને સહકાર આપ્યો છે, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના સંગઠનને એક નવી ઊંચાઈ લઈ જવા માટેની જે દિશા અમારા કાર્યકર્તાઓના પ્રેરક બળથી મને મળી છે, એ પ્રેરક બળના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જ્વલંત સફળતા મહાનગરપાલિકાના ઇલેક્શનમાં મેળવે એવી કાર્યકર્તાઓની જે કામના છે, એ કામના અમે બધા સાથે મળીને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। આ વર્ષ દરમિયાન કાર્યકર્તાઓ અપાર પ્રેમ મને આપ્યો છે, અપાર સહયોગ આપ્યો છે। સૌ કાર્યકર્તાઓને આ મારા જન્મદિવસ નિમિત્તે અને 1 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભારી છું। હું સૌને ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। આજે એક ઐતિહાસિક દિવસ છે। માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આજે વડોદરા પધાર્યા હતા। શરૂઆત જેવી રીતે આપણી વડોદરા એક સાંસ્કૃતિક ધાર્મિક આધ્યાત્મિક નગરી છે, તો આજે રામેશ્વર મહાદેવ જે પૌરાણિક મંદિર છે ત્યાં દર્શનનો લાભ લઈને ભારત માતાની મૂર્તિના અનાવરણ કરીને આજે વડોદરાને એક અનોખું મંદિર પણ ભેટ આપ્યું છે, જેમાં તમામ ભગવાનોના દર્શન એ ખાટુ શ્યામજી હોય કે સાવરિયા શેઠજી હોય કે ભરત માતા હોય કે દુર્ગા માતા હોય અને પૌરાણિક રામેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે માન્ય હર્ષભાઈના હસ્તે ભારત માતાની મૂર્તિની અનાવરણ પ્રક્રિયા પણ થઈ છે। અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં 203 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ થયા છે। એટલે કે આધ્યાત્મિકતાની સાથે વિકાસ પણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે રીતે કટિબદ્ધ છે, એટલે આપણે કહીએ છીએ વિકાસ પણ અને વિરાસત પણ, આ બંનેની સાથે રહીને જે સંકલ્પ કરીને ચાલી રહ્યો છે એ આજે પૂર્ણ થયો છે। સાથે સાથે મારો જન્મદિવસ પણ છે। અનેક કાર્યકર્તાઓએ આજે સવારથી શુભકામનાઓ મને પાઠવી છે। અત્યારે પણ આપણે જોઈ શકો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભકામનાઓ માટે આવ્યા છે। સૌના પ્રેમ અને આ સહયોગ બદલ હું ખૂબ 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 સૌ કાર્યકર્તાઓનો આભાર માનું છું। હું એમનો હંમેશ માટે ઋણી રહીશ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।